વાલિયામાં વરસાદના પગલે આસપાસના ગામોમાં સર્જાયેલી તારાજીને લઈને ધારાસભ્ય રીતેશ વસાવાએ મુલાકાત લઈ સહાય આપી હતી। વાલિયા તાલુકામાં 4 જુલાઈના રોજ બપોરે ભારે વરસાદને પગલે સિલોડી કોટ અને વટારિયા સહિતના ગામોમાં ભારે તારાજી સર્જાઈ હતી, જેને પગલે વહીવટી તંત્ર દ્વારા નુકસાની અંગેનો સર્વે કરવામાં આવ્યો હતો। જે બાદ આજરોજ ધારાસભ્ય રીતેશ વસાવા, જિલ્લા પ્રમુખ ડિમ્પલબેન રાજ, કારોબારી ચેરમેન પ્રવીણ પટેલ, ટીડીઓ, મામલતદાર, પૂર્વ સભ્ય અલ્પેશ વસાવા, મહામંત્રી પ્રદીપસિંહ ભરતાડિયા, પૂર્વ ઉપપ્રમુખ ધરમસિંહ વસાવા, ચિરાગ રાઠોડ સહિતના આગેવાનોએ મુલાકાત લઈ અસરગ્રસ્ત પરિવારોને ધારાસભ્યએ આર્થિક સહાય કરી હતી અને સિલોડી ગામની કાંસોડી કરવા ધારાસભ્યની ગ્રાન્ટમાંથી 5 લાખની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી હતી। સાથે ધારાસભ્યએ અન્ય મદદ કરવાની ખાતરી આપી હતી। 4 તારીખે વાલિયા તાલુકાની અંદર સિલોડી, કોણ ને વટારિયા ભારે વરસાદ પડવાથી જે નીચલા વિસ્તાર હતો, વિસ્તારના ઘરોની અંદર પાણી ભરાઈ ગયું હતું। આજે અમે જિલ્લા પંચાયતના પ્રમુખ બેન ડિમ્પલબેન, કારોબારી અધ્યક્ષશ્રી અને અમારા ભારતીય જનતા પાર્ટીના સંગઠનના હોદ્દેદારો આ ગામડાઓની મુલાકાત લીધી અને જે કેશડોલ છે એ કેશડોલનો અમે દરેકના એકાઉન્ટના ખાતાની અંદર જે કેશડોલ આવે છે કેશડોલનો અમે આપી છે। અને સિલોડી ગામની અંદર એની અંદર જે કાચ છે એ કાચની અંદર નાનો કાચ છે, એ કાચની અંદર વધારે પૂરતો વરસાદ આવવાથી એ ઘરોમાં પાણી ભરાઈ ગયું છે અને મેં મારી ગ્રાન્ટમાંથી એ કાચને એ કરવા માટે 5 લાખ રૂપિયા આપ્યા છે અને જે સરકારશ્રી તરફથી બીજી કોઈ અન્ય રાહત મળે તો અમે પ્રયત્ન કરીશું।